ગોધરાકાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવી લેવામાં આવી હોવાના અહેવાલો આજ સવારથી વહેતા થયા છે। ત્યારે આ અંગે શું હકીકત સામે આવી રહી છે અને શા માટે સાક્ષીઓના સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। 27 ફેબ્રુઆરી 2002 એક એવી તારીખ છે જેણે ભારતીય ઇતિહાસને બદલી નાખ્યો। આ દિવસ એવો હતો જ્યારે ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S6 ડબ્બામાં આગ લગાવી દીધી હતી। આ આગ લાગવાથી 59 લોકો માર્યા ગયા હતા। આ તમામ કાર સેવક હતા જેઓ અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા અને તેના પછી ગુજરાતમાં સાંપ્રદાયિક તંગદિલી ફેલાઈ ગઈ। આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી અને જાનમાલનું ભારે નુકસાન પણ થયું। સ્થિતિ એટલી બધી ગંભીર બની ગઈ હતી કે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને જનતાને શાંતિ રાખવા માટેની અપીલ પણ કરવી પડી। સત્તાવાર આંકડો જે રમખાણમાં સામે આવ્યો હતો તે 1044 લોકોના મોત થયા હતા, જેમાં 790 મુસ્લિમ અને 254 હિન્દુ પણ હતા। ગોધરા હત્યાકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં હિંસા ફાટી નીકળી હતી અને આવી જ હિંસા ગોધરાના ખાનપુરમાં ફાટી નીકળી હતી, જ્યાં અનેક લોકોના મોત થયા। ખાનપુરમાં થયેલી હિંસાનો મામલો જે તે સમયે કોર્ટમાં પહોંચ્યો હતો અને આ કેસમાં 14 સાક્ષીઓને CISFનું પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું, પરંતુ આ કેસમાં જે આરોપીઓ હતા તે પકડાઈ ચૂક્યા છે અને તેમને સજા પણ સંભળાવી દેવામાં આવી છે, જેથી ગૃહ મંત્રાલયે SITની ભલામણ રિપોર્ટના આધારે ગોધરાકાંડ બાદના જે બનાવો બન્યા તેના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવી લેવાનો નિર્ણય કર્યો છે। ગોધરાકાંડ પર બનેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે 10 નવેમ્બર 2023ના રોજ આ સાક્ષીઓની સુરક્ષા હટાવવા પોતાનો રિપોર્ટ આપ્યો હતો અને આ 14 સાક્ષીઓ માટે CISFના 150 સૈનિક તૈનાત હતા, જેમાંથી 13 મુસ્લિમ અને 1 હિન્દુ સાક્ષી પણ હતા। જે તે સમયે આ ઘટના બની ત્યારે ગોધરા લુણાવાડામાં આવતું હતું, ત્યારે પંચમહાલ જિલ્લામાં આવતું હતું અને અત્યારે લુણાવાડા મહીસાગર જિલ્લામાં આવે છે। આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।